नहीं नहीं क्या खुली जय मारा रमापी जय बाबारी सारू कर हे गाइस गुड मॉर्निंग जय माताजी जय मेहरीમાં આપણી સવાર થઈ ગઈ છે આપણે સવાર બહાર આવી ગયા રાતે વરસાદ બહુ પડ્યો તો આ બધે પાણી ભરી નાખ્યું છે બધે પાણી ભરી નાખ્યું છે બોલો પાણી કરી નાખ્યું અત્યારે તો સારું કે પેલું ગટર નાખી છે કે પાણી બહાર નીકળી જાય છે રાતે વરસાદ બહુ પડ્યો છે બહુ એટલે બહુ વરસાદ પડ્યો છે તો ચાલો હવે જઈએ પેલું બાજુ અંછામાને શું કામ કરી છે અને મમ્મીને શું કામ કરી છે પેલું બાજુ જઈએ આપણે તો ચાલો જિંદગી અરે આયા જો જય માતાજી ચાડી તબા પણ ભીડી લેવા હા બીડી લેવા જાય છે આ તો પાણી ભરેલું છે હા લઈને આવજો લઈને આવો બીડી લેવા જાય છે પપ્પાને ચલો આપણે જઈએ મમ્મીને ક્યાં બાકી જય માતાજી મમ્મીને કહી દઈએ તાપ આવે તો વહેલું પતી ગયું આપણે જઈએ મમ્મી કન મમ્મી જય માતાજી કહી દઈએ મમ્મી તો જય માતાજી જો મમ્મી ગોદડો નાખે છે હવે પપ્પાને પપ્પા નાવા જાય આવો વહેલી ચાંદને મમ્મી ગોદડો નાખે જો આ વિડીયો લઈને આવી જજો હા તો ગાઈસ આજે છે બીજ તો બધાને જય રામાપીર જય બાબારી અને જે રામાપીરને માનતું હોય અને જે રામાપીરને ગણતું હોય એ બધા મારા કોમેન્ટમાં જય બાબારી લખી દેજો અને કોમેન્ટ ફૂલ કરી દેજો ફૂલ કોમેન્ટ કરજો બાબારી જે રામાપીરને માનતું હોય ને એ કોમેન્ટ ફૂલ ભરી દેજો તો આજ આપણે 12 છે આપણે છે બીજ તો હમણાં મોડા જઈશું આપણે દર્શન કરવા માટે આ કમલેશભાઈ બધા આવશે તો જઈશું દર્શન કરવા દૂર જઈશું અને નહીં આવે તો ગંજમાં રામાપીરનું મંદિર છે ત્યાં જઈને આપણે દર્શન કરીને આવતા રહીશું આપણે બીજ ભરીએ છીએ એટલા માટે રામાપીરના મંદિરે દર્શન કરીને આપણે આવતા રહીશું અને જો બધા ભેગા થઈને આવશે મૂકો ને કમલેશભાઈ બધા આવશે તો રિક્ષા લઈને જઈશું આપણે બીજ ભરવા માટે અને જો નહીં આવે તો આપણે ગંજમાં બીજ ભરી લઈશું તો ચાલો ઘરે જઈએ આપણે ના આવું છે પાણી આવ્યું કે ના આવ્યું જોઈ લઈએ આપણે ચલો પાણી આવી જ લાગે પાણી આવ્યું જો મમ્મી જોવો ત્યાં પાણી સોટા છે વેલમાં આ જોવા શું કહે મમ્મી પાણી ભર્યું પોતું કરે જાય છે કચરા પોતું ખુશીમાં તો ઘરમાં કચરા પોતું જ કરતી હોય બીજું કોઈ કરતી હોય છે ને અંછામાં આજે જો અમારા કચરા પોતું કરતી હોય ઘરમાં આવી મંદિરમાં કચરા પોતું કરી ને હવે ઘરમાં કચરા પોતું કરવા આવ્યા છે અને મમ્મી હવે ઘરમાં કોમ બતાવે આ રીજો મમ્મી તો આપણે એક બે કોમ વધી ગયા છીએ હવે દાદીમાં એમ કીધું છે કે મંદિરમાં સિરીજો ગોઠવવાની છે તો મારી મંદિરમાં સિરીજો ગોઠવી દઈએ અને પપ્પા ત્યાં જોઈએ છે કેદારનાથ આપણા ઇકબાલ ગઢ છે ને એ અમેરિકા આજ કોઈક ભંડારો છે કે એટલે પપ્પા ત્યાં જોઈએ છે અમેરિકા હા કેદારનાથ બાપજીના દર્શન કરવા માટે ને ભંડારામાં જોઈએ છે પપ્પા હવે તૈયાર થઈ નાનું તૈયાર થઈ છે હવે જોઈએ છે આપણે હજી તો આપણે નાવું છે નાહી ધોઈને પછી આપણે મંદિરમાં સીધી ગોઠવી દઈશું કૈલાસ ઊભી થાય એટલે કૈલાસને ઊભી કરી દઈશું હું કૈલાસને બે ભેગા થઈ મંદિરમાં સીધી મસ્ત ગોઠવી દઈશું અમે કોમ કરી છીએ હવે કૈલાસ ઉઠીએ કૈલાસ કહીને જઈએ આપણે હા ઉઠી જઈએ કઈ ગુડ મોર્નિંગ કોમ આવી જાઓ આપણે બેન હેડો માં એ કોમ ભરાય છે મસ્ત માં નહીં આપણે બેન કરવાનું છે તો મંદિરમાં આપણે મંદિરમાં સીધી જ ગોઠવવાનું કોઈ બીજું કોઈ કામ નહીં કરવાનું લાઈટ ફટાફટ ગોઠવી દો લાઈટ આપણે બે જણા થઈને લાઈટો તરત થઈ જાય વાતો થાય ને લાઈટ ફિટિંગ કરતો તરત થઈ જાય લાઈટ ફિટિંગ અરે ઘરનું કામ પતી જાય ખાવા ખાઈ પછી જે લાઈટ ફિટિંગ કરવા હારો હોય ને હા તો ચલો કૈલાસને કહી દીધું કૈલાસ કામ કરી દે બસ મંદિરમાં સીધી ફિટ કરવા જઈએ આપણે તો ચાલો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ નાહવા ધોવાનું પતી ગયું છે હવે આપણે જવું છે મંદિરમાં લાઈટ ફિટિંગ કરવા માટે તો ચાલો જઈએ આપણે અને મમ્મીઓ કપડે ધોવા જાય છે જો હા કરો મમ્મીઓ કપડે ધોવા જાય છે અને આપણે હવે જઈએ મંદિરમાં લાઈટ બાઈટ ફિટ કરી દઈએ કૈલાસને બોલે ચાલો તો પછી હા જો એક તો વાળા આવી જાય એમાં અને સામાન શાંતિ વાળવાનું
અંજામાં બેઠા તમે બેઠે અંજામાં તુંનો ફોન આવ્યો હતો ભાનો અંજામાં તમારો આપણે હવે જઈએ મંદિરમાં સિરીઝ ફિટ કરવા માટે કીધું ફોન જોવો છે નાબૂદ આવે નાબૂદ કરીને આપણે કામ કરવા કરો સિરીઝ તો મિલી છે આ સિરીઝો હોય છે ચાલો આ સિરીઝો આપણે કાઢી દીધી હવે ગોઠવી દઈએ અલગ અલગ સિરીઝો જો ગોઠવવાની એ ગોઠવી દઈએ આપણે સિરીઝો ફિટ કરીએ ક્યાં કલરની છે લાલ કલરનું છે બે એક બે એટલે ચાર જે કાઢને બે ચાર બે અચ્છે દેખા મંદિરમાં એક આ મંદિરમાં તો આપણે મંદિરમાં સિરીઝ ફિટ કરી દીધી જો બતાવી દઉં તમને આ ઉપર લાલ સિરીઝ ફિટ કરી આ જો ઉપર લાલ સિરીઝ ફિટ કરી અને અંદરની બાજુ જો આ કલરિંગ કરી છે આ મેલીમાં મંદિરમાં કર્યું છે આપણે હવે જઈએ આ જો આ દશામાં મંદિરની છે સિરીઝો અને અંદર આવી તો ફિટ કરી દો આ અંદર ફિટ કરી દશામાં મંદિરમાં આપણે એકલા બધું કામ પતાવી દીધું કદાચ તો આવી નથી એ તો ટીવી જોવા પડી છે એટલે કદી અમે કામ કરવા નહીં આવતી એમાં બોલાવતો જ નથી જે કામ કરવા કરી લેવાનું એ ટીવી જોવામાં ફોન જોવા બધા આવતી જ નથી કોમના ટાઈમે બધું ચાલુ કરી મેળ દે આજે નાખે કામ કરી નાખો તો ચાલો હવે મંદિરમાંથી જઈએ રખોડામાં આવો મારે બધી જોયા મમ્મી જોવા આવી છે ચેક કરો બીજી લાઈટ બની બી ટીવી જોવાની ચાંદની લાઈટ હું કર્યું હું એકલો કરી દો કોઈ એને કરવા ના આવી પડે મોટા ફિટ કરી પણ એ તો સિરીઝ છે ને ફિટ કરશું એમ કહું છું બહાર તો નેચરલ લબડાવવા પડશે પણ એ તો જો લટકાયો છે પણ આખો દે ચાલુ ના રાખાય રહી હા હો જવા ચાલવા રાખી ચાલે આ તો ચેક કરીએ ને જો રંગ કરું હું કે હવે ભાઈનો ફોટો વળગાવો છે લાઈટ વાળો એ જોઈએ લાગે છે કે નહીં લાગતો એ જોઈ લઈએ આપણે ચલો હા તાર લાઈટ બંધ કરી દે બધી લાઈટ બંધ કરી દે મોટા રાતે ચાલે રાતે મસ્ત દેખાશે આપણે મંદિરનું કામકાજ બધું પતી ગયું સિરીઝ ફિટ કરી દીધી અને મમ્મી માથામાં તેલ નાખે દેખો શિવ પાણી આ બધું મેથીનું માથે ધોવે તો ધોવે એ નાખવું પડે એમ હા નાખવું પડે મમ્મી માથામાં મેથીનું પાણી નાખે છે અને પેલા તડકાના પેલા બેઠા જો આ જો આ બેઠા જો રોડ ઉપર કે કંટાળો આવો ભાવ વગર એકલા બેઠા હોય એટલે ત્યાંમાં જો બધા જ એમ હે અશુભાઈ તો વર્તા થઈ જાય કે રનુજાથી આવી આબા થાય છે અશુભાઈ તો હા અશુભાઈ તો આપણે અશુભાઈ રાતે 2 વાગે મંદિર ખુલ્યું હતું કે એ દર્શન વહેલા નીકળી જાય છે અશુભાઈ તો એ તો 4-5 જણા ઇનોવા લઈને જાય કે ચાલો ચા પીવા ચાલો લાવો ચાલો દૂધ વેચી નાખે કે ચાલો ચા પીએ અને બિસ્કિટ કોઈ આપણે બેઠા રખોડામાં ફોન જોતા હતા સામાન ઠંડી અમારે ઉઠતી જ નહીં મમ્મીજી નાવા માટે જી છે અને એને ઠંડી ઉઠતી જ નહીં જો અત્યારે કેમ બેઠે અને ઠંડી નહીં ઉઠી તા ઠંડી લાગતી છે વાતાવરણ ઠંડુ છે એટલે ઠંડી લાગતી છે ને જો બહાર બેઠે ઠંડી લાગતી હતી એટલે બહાર બેઠે તો આપણે બેઠા હતા ઘરમાં ફોન જોતા હતા અને અમારા અશુભાઈનો ફોન આવ્યો છે તો અહીંયા આપવાના પણ નહીં આપવાના બારબાર બીજ ભરીને હાઈવેથી બારબાર નીકળી જાય છે એટલે હવે આપણે જવાનું છે એમને ગેસનો બાટલો આપવા માટે તો ગેસનો બાટલો અહીંથી એક્ટિવામાં લઈને તેઓ ભાઈને આપવા જઈએ હાઈવે ઉપર અને ભાઈ બારબાર રણુજા જતા રણુજાથી જઈને હવે બારબાર બાયપાસ નીકળે છે અંદર હવે હાઈવે ઘેર થોડું કોમ આવી ગયું છે એટલે અહીંયા નહીં આપવાના બારબાર અહીંથી નીકળી જાય એટલે આપણે હવે ફોન આવે એટલે જઈએ છીએ ગેસનો બાટલો આપવા માટે ચાલો તો ભાઈનો ફોન આવી ગયો આપણે ગેસનો બાટલો આપવા જઈએ એમને કોઈ મોકલાવાનું કોઈ મોકલાવાનું હશે ગેસનો બાટલો લેવા આવ્યા
ગેસનો બાટલો આવવા તો કોઈ મોકલાવાનું છે લાવ હાલો તો છે ગેસનો બાટલો ગેસનો બાટલો તો છેલ્લે અંદર પડ્યો છેલ્લે ના તો હા રોટલો ખાય છે હા તમારો રોટલો ખાય છે આપણે ગેસનો બાટલો આજે નાઈ હેડો માં બેઠા છે ભાઈ ખાવા ખોઈમાં ગેસનો બાટલો મૂકી દીધો જો ચલો આપણે આવીને આવતા રહીએ હવે ચાલો આપણે ઘરથી નીકળી ગયા ગેસનો બાટલો આપવા માટે ભાઈને હાઈવે આવે છે તો એને આપી દઈએ બાટલો જઈને ગેસનો બાટલો આવીને આપી દઈએ હા જો ગેસનો બાટલો એ મૂકી દીધો આપણે જઈએ ગેસનો બાટલો આપીને આવતા રહીએ તો ભાઈ કોઈ વ્લોગ બનાવ્યા નથી કારણ કે અમારા ભાઈને બહુ ઇમરજન્સી હતું એમના મોટા બાપલો દવાખાને દાખલ છે કે એટલા માટે ગાયકા બાટલો આપે એ જતા રહ્યા છે અને કોઈ કીધું બીજું ગાયકા નીકળી જાય ઇમરજન્સી એટલે ગાયકા નીકળી જાય કોઈ વિડીયો મેં બનાવ્યા નથી એટલે અમે બાટલો આપી દીધો અને બધું જે આપણું ભાઈને આપીને હું પાછો રિટર્ન ઘર જવાની હું નીકળી ગયો છું એમનો તમે મારા વ્લોગમાં જોયો છે પેલા જયેશભાઈ હતા ને મને લેવા આવ્યા હતા એક્ટિવા લઈ એમને દાખલ કર્યા છે જો બીમાર છે એટલે તે દાખલ કર્યા છે એટલે અશોકભાઈ ગાય ગાડી આપણે આવી ગયા ફટાફટ ઘેર જ આવી રહ્યા કોઈ ઊભા નહીં ફટાફટ નીકળે આવી એટલા માટે જો આપણે ઘેર જઈએ પહેલાં એક્ટિવામાં પેટ્રોલ પૂરાઈ દઈએ પેટ્રોલ પૂરે પછી આપણે ઘર જઈએ એક્ટિવામાં પેટ્રોલ થઈ દીધો એટલે પેટ્રોલ પૂરાઈ દઈએ પેટ્રોલ પૂરાઈ ચાલો આપણે પેટ્રોલ પંપે આવી ગયા પેટ્રોલ પૂરાઈ દઈએ લા 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 ના એડું પેટ્રોલ પૂરાઈ દીધું છે 3.70 લીટર પેટ્રોલ આવ્યું 300 રૂપિયાનું હવે જઈએ ઘરે આજે આમ આપણો તો આપણે જાવું તો હતા રોમાપીરના દર્શન કરવા માટે પારપરા પણ મુકેશભાઈને બધા કોઈ નવરા નથી એટલા માટે આપણે જઈશું ગંજમાં આપણે નવા ગંજ બજારમાં રોમાપીર મંદિર છે ત્યાં જઈને આપણે દર્શન કરી લઈશું અને અરખીથી જવાનું જોઈએ છે પારપરા જવા છે તો જઈશું નકર આપણે ગંજમાં રોમાપીરનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈશું આપણે કમલેશભાઈ બટાકામ જાય પછી પેલાને કોમ છે તો આપણે હવે ઘરે આવી ગયા ગેસનો બાટલો આપણે ત્યાં મૂકી દીધી સાંજ પડી ગઈ છે અંછામાં રહોડામ શું કરી છે એ પૂછી દઈએ શું કરે અંછામાં શેનું શાક વગાડે ડુંગળી શાક વગાડે હા અંછામાં ડુંગળીનું શાક બનાવે છે મમ્મી તો પેલું મમ્મી શું કરે છે મમ્મી કન જઈએ શું કરે મમ્મી હવે મમ્મી ઊભી છે હવે આપણે જઈએ હવે ગંજમાં રોમાપીરના દર્શન કરીને આવીએ હવે હેર જવા જવું તો ચાલો આપણે જઈએ છીએ ગંજમાં મુકેશભાઈને લેવાના છીએ મુકેશભાઈને લઈને પછી જઈએ છીએ રામાપીરના દર્શન કરવા માટે આજે બીજ છે તો દર્શન કરવા ના જો પણ ફોન તો પણ ચાલતા કરતા નતા નહીં કરતો યાર એકતા આવ્યો તો બાટલો ઉપાડીને અચ્છા રહેવાનો શું પ્રોગ્રામ હે આવશે તું પેલે હા બસ તું કે વિમો નાટક ના કરતો પછી બધા પકડ કહેતો એ નહીં આવે તમે બીજો તો જાઓ બીજો કોઈ જગ્યા હારી પસંદ કરો અંબાજી નહીં જાવ હાલ તો મહિનો યાર એટલે અંબાજી તો ભીડ બહુ પડશે હાલ તો અંબાજી નહીં જાવ આપણે બીજો ખાલી ગોઠવા હાલ કરો તો ચલો અમારે મુકેશભાઈ મળી ગયા આપણે દર્શન કરીને આવતા રહીએ મુકેશભાઈ બરાબર ને બરાબર કમ્પ્લીટ દર્શન કરીને આવતા રહીએ ઓફિસના પછી તમે હું પાછા ઓફિસે ઉતાર દઉં ઓકે હા એટલે ફોર્મ હા તમારા દોસ્તાનો ફોર્મ આવે છે એની વાત નહીં મુકેશભાઈ આપણે દર્શન કરીને આવતા રહીએ બરાબર હા રામાપીરનું મંદિર આપણા ગંજમાં મંદિર આ ખુલતા જ નહીં ને કે ખુલી જય મારા રામાપીર જય બાબારી સારું કરજે બધું કરજે રામાપીરનું મંદિર છે વાંખેલું જ છે પૂજારી નહીં ખુલતું આજ ને મુકા દવા તો ખુલતો ને તો હમું તો મુકેશભાઈ દર્શન કરી લીધા કમ્પ્લીટ ને બસ તાર મંદિર રહ્યું આપણે દર્શન કરીને આવી ગયા હવે મુકેશભાઈ ઓફિસે મૂકી દઈએ એ નથી હજી બાકી છે કોમકાજ બાકી છે એટલે આપણે લઈને આવ્યા હતા તો મુકેશભાઈ હરશો હવે
દર્શન જય રામાપીર જય બાબારી દર્શન કરીને હવે નીકળીએ મુકેશભાઈને ઓફિસે ઉતારી દઈએ અને આપણે જઈએ ઘરે. આપણે દર્શન કરી ઘેર આવતા રહ્યા અને ઘેર આરતી થાય છે. તો આપણે દર્શન કરી ઘેર આવતા રહ્યા ઘેર માતાજીની આરતી ચાલુ છે. દર્શન મસ્ત કરી દીધા રોમાપીરના બાબારીના અને હવે ઘેર આપણે આવી ગયા છીએ. તો ફાઇનલી આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.